ઓમલેન માર પછી બાપુ એ તો ડિફેન્ડર લીધી માર પછી બાપુ એમ કાલે મને માર પછી બાપુ મારા ધમકી આલા તો તારી આરતી તારા પુરાવા તો મારી પાસે પણ છે. તે કેટલા ફ્લોડ કર્યા છે તારા. તો હું તો મોટો સાધુ તો ઓલા માનું છું. આ ભાઈ મય પછી રહ્યો. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, સંપૂર્ણ વિડીયો બતાવીશું. નમસ્કાર મિત્રો, તમે સૌ જાણો છો કે મહિપતસિંહ બાપુનો વિરોધ 3-4 લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે અને મહિપતસિંહ બાપુના સમર્થકો પણ હજારોની સંખ્યામાં તે ભાઈનો વિરોધ કરી રહ્યા છે. અને તેમાં એક બેન કે જેમનું નામ છે સુનિતા ગોહિલ, તે પણ એવું કહી રહ્યા છે ભાઈને કે તું કેટલાય દિવસથી મહિપતસિંહ બાપુનો વિરોધ કરી રહ્યો છે અને તું એવું બોલી રહ્યો છે કે મહિપતસિંહ બાપુ ફ્રોડ કરે છે. મારી સાથે એવા પુરાવા છે કે મહિપતસિંહ બાપુ ફ્રોડ કરે છે, લોકોને લૂંટે છે. પણ ભાઈ સાંભળ, મારી પાસે પણ એટલા પુરાવા છે કે તે કોની સાથે કેટલા પૈસા લીધા, કેટલા ફાઉન્ડેશન બંધ કર્યા અને તે તારી લાઈફમાં શું કર્યું, મારી સાથે સાબિતી સાથે પુરાવા છે. ટૂંક સમયમાં સોશિયલ મીડિયામાં પણ મૂકવાની છું અને તું વિરોધ કરતા પહેલાં તું વિચારી લે કે તે તારી લાઈફમાં શું કર્યું છે અને કોઈની લાઈફમાં એટલે કે મહિપતસિંહ બાપુની લાઈફમાં પહેલાં તું જોઈ લે કે તે શું કર્યું છે. સાંભળો આ વિડીયો બેને શું કહ્યું. સાંભળ જયેશ રાઠોડ, તું કેટલા દિવસથી મહિપતસિંહ ચૌહાણના વિરોધમાં બોલ્યા કરે છે અને એવું કહે છે કે મારી પાસે પુરાવા છે, મહિપતસિંહ ફ્લોડ કરે છે. તો સાંભળ ભાઈ, તારા પુરાવા તો મારી પાસે પણ છે. તે કેટલા ફ્લોડ કર્યા છે, તારા કેટલા ફાઉન્ડેશન ચાલુ કર્યા છે, કેટલા બંધ કર્યા છે, કેટલા નામે કેટલા પાસેથી પૈસા લીધા છે, આ બધી જ માહિતી મારી પાસે સાબિતી સાથે છે. એટલે ટૂંક સમયમાં આ બધી જ માહિતી હું સોશિયલ મીડિયામાં મૂકવાની છું. મહિપતસિંહ બાપુના એક બીજા પણ સમર્થક છે કે જેમનું નામ છે માહી દરબાર. તે પણ એવું જણાવી રહ્યા છે કે ભાઈ તું મહિપતસિંહ બાપુને ઓળખે છે. મહિપતસિંહ બાપુ કોણ છે? મહિપતસિંહ બાપુ પોતાના પરિવારને પણ સમય નથી આપતા અને પોતાના પરિવાર સાથે પણ નથી જમતા અને ઘરડા લોકો, મા બાપ જે છે અને જે અનાથ બાળકો છે તેમની સેવામાં વ્યસ્ત રહે છે અને તું આવા લોકોનો વિરોધ કરે છે. તને શરમ આવી જોઈએ. મહિપતસિંહ બાપુ છે એ ભગવાનના માણસ છે અને સાલા કે ભૂંડ તું ઉપર જઈશ તો તને ભગવાન પણ માફ નહીં કરે. અને તું દરરોજ એવા વિડીયો બનાવે છે કે મહિપતસિંહ બાપુએ ડિફેન્ડર લીધી, આમ કર્યું, આમ કર્યું, મહિપતસિંહ બાપુ મને ધમકી આપે છે. તો શું તારી આરતી ઉતારી કોમેન્ટ કરી છે કે ભાઈ તારું ચહેરો જો કેવો છે, ભૂંડી જેવો છે, મારી જે કૂતરી છે એના કરતાં પણ તારો ચહેરો ખરાબ છે. તો ઘણી બધી કોમેન્ટો કરી છે, તમે એ વિડીયોમાં જોઈ શકો છો. માતાજી આપણે વિડીયો બનાવ નતો થતો પણ આ ભૂંડનો હું જવાબ આપીશ. મહિપતસિંહ બાપુ ખરેખર પોતાની ફેમિલીને ભાઈ ટાઈમ નહીં આપી શકતો. એ ગંઢા માવિત અને સેવામાં ટાઈમ ગાઢ ભાઈ. અને ભાઈ ખરેખર ભગવાનનું માણસ અને ભાઈનું તું નોમ ખરાબ કરી ભૂંડ ઉપર જાય ને તો તને ભગવાને માફ નહીં કરે. અને ભૂંડનું એટલું જ કે સવાર ઉઠીને તું મહિપતસિંહ બાપુનું નામ લે, માર પછી બાપુ એ તો ડિફેન્ડર લીધી, માર પછી બાપુ એમ કાલે મને માર પછી બાપુ મારા ધમકી આલા તો તારી આરતી કરી સાલા ભૂંડ. આ મહિપતસિંહ બાપુ તો એરોપ્લેન બી લેવાના હતા, નચમ ગોળે મચા લાગી. તારું મોઢું જોઈએ ને તો નાનું છોકરાને વરાત થઈ જાય. એ તારું મોઢું કરતા તારું સુનસુર્યું ને એના કરતા મારા કૂતરીનું હારું મોઢું. અને એક સંત છે તે પણ મહિપતસિંહ બાપુના સમર્થનમાં એવું પણ કહી રહ્યા છે કે હું તો આખા ગુજરાતમાં સૌથી મોટો સંત અથવા સૌથી મહાન વ્યક્તિ ગણતો હોય તો એ છે મહિપતસિંહ બાપુ, કે જે ઘરડા લોકોને સાચવે છે, કે જેના મા બાપ નથી તેવા બાળકોને સાચવે છે. આપણાથી એક ગાય પણ નહીં સચવાતી અને આપણા પોતે એવા છે કે જેના મા બાપ પોતાનાથી નથી સચવાતા તો તે પણ સાચવે છે. અને મેં તો એવું પણ કે સાંભળ્યું છે કે જેની પરિસ્થિતિ ખરાબ હોય, જેને કોઈ ઓપરેશન કરાવવાનું હોય તો પણ એ મહિપતસિંહ બાપુ પાસે જાય છે અને તેમને કહે છે કે મારે ઓપરેશન કરવાનું છે, તો તેવા લોકોની પણ મદદ કરે છે. તો આ છે મહિપતસિંહ બાપુ અને આ બાપુએ પણ શું કીધું સાંભળો આ વિડીયો ક્લિપ. તો હું તો મોટો સાધુ તો ઓલા માનું છું. આ ભાઈ મય પછી રહ્યો. મોટો સાધુ ગુજરાતમાં આપણા ભારતમાં કહેવાતો હતો સાધુ જ કહેવાય. ભલે શે સંસારી પણ સાધુ જેવું જીવન જીવે છે. ભલે ને દુનિયા છે એમાં આપણે ઈસાઈ ના દેખાય કરવાની જરૂર નથી, પણ તમારા કેવળ છે ગાય નથી બંધાતી. તમારા મા બાપ ને સસવાતા તો ઓલો બધાને તમારા મા બાપ હાંસવે છે, મા બાપ ના છોકરાઓ એને હાંસવે છે. પછી તમારી મારી જાવ કોઈ ગરીબ માણસ જો મારે ઓપરેશન છે, દવા છે, એ કરાવે નથી.
તો પછી આ તો બધા મંડાઈ જશે. ઘણા મેં તો એ વાત સાંભળે ફલાણો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.